દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના અભ્યાસમાં આપણે નિર્ગમન 15:1-22નો અભ્યાસ કરીશું. લાલ સમુદ્રને સલામત રીતે પાર કર્યા પછી તરત જ ઇસરાયેલી પ્રજાએ એક ગીત ગાયું. તેઓએ ઈશ્વરની શક્તિ, વિશ્વાસુપણું અને મહાન કાર્યોની સ્તુતિ કરી. પરંતુ વિજયનું ગીત પછી થોડા જ સમયમાં તેઓને પાણીની અછતનો સામનો કરવો પડ્યો. ત્યારે તેઓએ ફરિયાદ અને અસંતોષ વ્યક્ત કર્યા. વાલા મિત્રો, આપણે જીવનમાં ઈશ્વરના આશીર્વાદો માટે ઘણીવાર ગીતો તો ગાઈએ છીએ, પરંતુ જ્યારે કસોટીઓ આવે છે ત્યારે વિશ્વાસને બદલે ફરિયાદ કરવા લાગીએ છીએ. તેથી આજે આપણે જોઈશું કે મુક્તિના ગીત અને ફરિયાદ વચ્ચેના આ વિરોધાભાસમાં આપણે વિશ્વાસમાં કેવી રીતે ટકી શકીએ. તો ચાલો આજના સંદેશને સાંભળીએ. સલામ મિત્રો, ચાલો આજના અભ્યાસની શરૂઆત કરતા આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી નિર્ગમનના 15મા અધ્યાયની 1-3 કલમ વાંચીએ. તે પ્રસંગે મૂસાએ તથા ઇસ્રાયેલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું, એટલે કે હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે. તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. યા મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે. તે મારો દેવ છે, ને હું તેની સ્તુતિ કરીશ. તે મારા પિતાનો દેવ છે, ને હું તેને મોટો માનીશ. યહોવા તો યોદ્ધો છે, તેનું નામ યહોવા છે. મિત્રો, તેઓએ ખૂબ જ ઉત્સાહથી આ ગીત ગાયું. આ એ જ લોકો છે જે થોડા સમય પહેલાં લાલ સમુદ્રની બીજી બાજુ દુઃખી થઈને રડતા હતા અને કહેતા હતા કે તેઓ મિસરમાં પાછા જવા માગે છે. તેઓ કહેતા હતા, શું મિસરમાં કબરો નહોતી કે તું અમને અહીં અરણ્યમાં મરવા માટે લઈ આવ્યો છે? આ ઘટનાના સંદર્ભમાં સંત પાઉલ 1 કોરિન્થી 10 અને 11માં કહે છે કે હવે એ સઘળું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. મિત્રો, ઈશ્વર આ અનુભવનો ઉપયોગ કરીને આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ સત્ય શીખવે છે. તેથી સંત પાઉલ 1 કોરિન્થી 10:1 અને 2 કલમમાં લખે છે, કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા, અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. ઇસ્રાયેલના લોકોને મૂસાએ કેવી રીતે બાપ્તિસ્મા આપ્યું? તે પાણીથી તો થઈ શક્યું નહીં, કારણ કે તેઓ સમુદ્રમાંથી સૂકી ભૂમિ પરથી પસાર થયા હતા. તેમના ઉપર પાણીની એક બૂંદ પણ પડી નહોતી. જો પાણીની વાત કરવી હોય તો મિસ્રીઓને જુઓ, તેઓ પાણીમાં જ ભીંજાયા હતા. તો પછી શું તેનો અર્થ એવો થાય કે ઇસ્રાયેલીઓ વાદળામાં અને સમુદ્રમાં મૂસાને લઈને બાપ્તિસ્મા પામ્યા? તેનો અર્થ એ છે કે તેઓ ઓળખાયા. વહાલાઓ, બાપ્તિસ્માનો મુખ્ય અર્થ ઓળખાણ છે. પાણીનું વિધિરૂપ બાપ્તિસ્મા મહત્વપૂર્ણ છે, અને મિત્રો, હું માનું છું કે તે મહત્વનું છે. તે પવિત્ર આત્માના સાચા બાપ્તિસ્માને દર્શાવે છે અને આપણને ખ્રિસ્ત સાથે ઓળખાવે છે અને આપણને ખ્રિસ્તમાં મૂકે છે. હવે ઇસ્રાયેલના લોકો મૂસાને લઈને કેવી રીતે બાપ્તિસ્મા પામ્યા? તેઓ સમુદ્રની એક બાજુ ફરિયાદ કરતા હતા, અને જ્યારે તેઓ બીજી બાજુ પાર થયા ત્યારે તેઓએ મૂસાનું ગીત ગાવાનું શરૂ કર્યું. તેઓ મૂસાની સાથે ઓળખાયા હતા. તેઓ તેના દ્વારા મુક્તિ પામ્યા હતા. આ જ સત્યને પવિત્ર શાસ્ત્રમાં હિબ્રુઓના લેખક
હિબ્રુ 11:29 સમજાવે છે કે વિશ્વાસથી તેઓ જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતા મિસ્રીઓ ડૂબી મુવા. ઇસરાયેલીઓએ લાલ સમુદ્ર વિશ્વાસ દ્વારા પાર કર્યો. પરંતુ આ વિશ્વાસ કોનો હતો? તે ઇસરાયેલના લોકોનો વિશ્વાસ નહોતો, કારણ કે સમુદ્ર પાર કર્યા પહેલા તેઓમાં એવો વિશ્વાસ જોવા મળતો નથી. તેઓ તો મૂસાની આગેવાની હેઠળ હતા અને તેની સાથે ઓળખ પામ્યા હતા. મૂસાએ પોતે જ લાલ સમુદ્રના 2 ભાગ થવાનો આદેશ આપ્યો હતો. મૂસાએ જ લોકોને સમુદ્રની વચ્ચેના સૂકા માર્ગ પરથી પસાર કરાવ્યા. અને જ્યારે તેઓ સલામત રીતે બીજી બાજુ પહોંચ્યા ત્યારે મૂસાએ જ મુક્તિનું ગીત ગાયું. હવે ઇસરાયેલના લોકોએ ઈશ્વરની મહાન મુક્તિ પોતાની આંખે જોઈ હતી. તેઓ મૂસા સાથે એકરૂપ થયા હતા. આ અર્થમાં તેઓ મૂસામાં બાપ્તિસ્મા પામ્યા હતા. એટલે કે તેઓ મૂસાના નેતૃત્વ, વિશ્વાસ અને સેવા કાર્ય સાથે જોડાઈ ગયા હતા. મિત્રો, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા ઉદ્ધારક તરીકે વિશ્વાસથી સ્વીકારીએ છીએ ત્યારે આવું જ કંઈક આપણા જીવનમાં બને છે. ઈસુ આપણને આ દુનિયાની ગુલામી અને અંધકારમાંથી બહાર કાઢે છે. તે આપણને લાલ સમુદ્ર પાર કરાવે છે. મુક્તિ અને ઉદ્ધારનું કાર્ય સંપૂર્ણપણે એ તેમનું છે. તે આપણને એવી જગ્યાએ લાવે છે જ્યાં આપણે તેમના માટે મુક્તિનું ગીત ગાઈ શકીએ. ત્યારબાદ આપણે તેમની સાથે જોડાઈ જઈએ છીએ. આપણે ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામીએ છીએ. તેથી જ સંત પાઉલ 1 કોરિન્થી 12:13 કહે છે, કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. ભાલાઓ, પવિત્ર આત્મા આપણને ખ્રિસ્ત સાથે જોડે છે અને તેમની સાથે એક બનાવે છે. મિત્રો, એક વૃદ્ધ બહેન પોતાના ઉદ્ધારની ખાતરી વિશે વાત કરતા કહેતા હતા, કોઈ પણ તમને ખ્રિસ્તના હાથમાંથી છીનવી શકતું નથી. ત્યારે કોઈએ જવાબ આપ્યો, પણ કદાચ તમે તેમની આંગળીઓ વચ્ચેથી સરકી જશો તો? મિત્રો, તે બહેને હસીને જવાબ આપ્યો, હું તેમની આંગળીઓ વચ્ચેથી કેવી રીતે સરકી શકું? હું તો તેમની આંગળીઓમાંની એક છું. મિત્રો, આ વાત આપણને જણાવે છે કે આપણે ખ્રિસ્તના દેહના સભ્યો છીએ. પવિત્ર આત્મા આપણને ખ્રિસ્ત સાથે એટલી નજીકથી જોડે છે કે આપણે તેમની સાથે એક થઈ જઈએ છીએ. તેથી ઉદ્ધાર માત્ર પાપમાંથી મુક્તિ નથી, પરંતુ ખ્રિસ્તમાં નવી ઓળખ અને નવું જીવન છે. જેમ ઇસરાયેલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા અને તેઓએ લાલ સમુદ્ર પાર કરીને નવી શરૂઆત કરી, તેમ આપણે પણ વિશ્વાસ દ્વારા પાપની ગુલામીમાંથી મુક્ત થઈને ખ્રિસ્તમાં નવા જીવનમાં પ્રવેશીએ છીએ. ઇસરાયેલીઓએ મૂસા સાથે મળીને મુક્તિનું ગીત ગાયું, પરંતુ તે પહેલાં તેઓ ભય, દુઃખ અને ફરિયાદના ગીતો ગાતા હતા. લાલ સમુદ્ર પાર કરતા પહેલા તેઓ સતત ફરિયાદ કરતા રહ્યા અને પછી રણમાં પણ વારંવાર અસંતોષ વ્યક્ત કર્યો. પણ સમુદ્ર પાર કર્યા પછી થોડા સમય માટે તેઓએ ઉત્સાહપૂર્વક મુક્તિનું ગીત ગાયું. આ ગીતની સરખામણી ન્યાયાધીશોના પુસ્તકમાં આવેલા દબોરા અને બારાકના ગીત સાથે કરી શકાય. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા ગીતો જોવા મળે છે. દાઉદ રાજાએ પણ ઘણા ગીતો રચ્યા અને ગાયા જે ગીત શાસ્ત્રમાં નોંધેલા છે. મિત્રો, તમે જોશો કે તેના ગીતો ખૂબ જ મહાન અને અર્થસભર છે. વહાલાઓ, યર્મિયા પાસે પણ એક ગીત હતું, ભલે તે ઘણીવાર રુદન અને વિલાપથી ભરેલું હોય. જૂના કરારના બીજા ઘણા પ્રબોધકોએ પણ પોતાના ગીતો ગાયા હતા. નવા કરારની શરૂઆત પણ ગીતોથી થાય છે. મિત્રો, ડૉક્ટર લુકે તેમાંના ઘણા ગીતોની નોંધ કરી છે.
એલિઝાબેથને જ્યારે ખબર પડી કે તેને બાળક થવાનું છે, ત્યારે તેણે એક ગીત ગાયું. મરિયમને જ્યારે ખબર પડી કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા બનવાની છે, ત્યારે તેણે પણ એક ગીત ગાયું. ખ્રિસ્તના જન્મ સાથે જોડાયેલા બીજા ઘણા મહાન ગીતો પણ છે. અંતે પ્રકટીકરણના પુસ્તકમાં આપણે સ્વર્ગની એક ઝલક જોઈએ છીએ, જ્યાં ઈશ્વરના સિંહાસનની આસપાસ મોટી ભીડ એકત્ર થઈને નવું ગીત ગાઈ રહી છે. મિત્રો, આજે દુનિયામાં શાંતિ વિશે ઘણી વાતો થાય છે. આવા સમયમાં દરેક વ્યક્તિએ મૂસાનું આ ગીત વાંચવું યોગ્ય રહેશે. આ ગીત આપણને જણાવે છે કે યહોવા યુદ્ધવીર ઈશ્વર છે. પ્રકટીકરણના 19મા અધ્યાયમાં આપણે તેમને પૃથ્વી પર આવતા અને તમામ અધર્મનો અંત કરતા જોઈએ છીએ. જ્યાં સુધી તેઓ આવું નહીં કરે, ત્યાં સુધી પૃથ્વી પર સાચી શાંતિ સ્થાપિત થશે નહીં. માથી 10 અને 34માં પ્રભુ ઈસુએ કહ્યું, પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો. શાંતિ તો નહીં, પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું. આ શબ્દો તેમના પ્રથમ આગમન વિશે કહેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ બીજી વાર પૃથ્વી પર આવશે, ત્યારે તેઓ તલવાર દ્વારા શાંતિ સ્થાપિત કરશે. પૃથ્વીમાંથી અધર્મ અને અન્યાયને દૂર કરવાનો આ જ એકમાત્ર માર્ગ છે. મૂસા અને ઇસ્રાયેલીઓનું આ ગીત લાલ સમુદ્ર પાર કરતી વખતે થયેલા તેમના અદ્ભુત અનુભવનું વર્ણન કરે છે. તેમના ગીતમાં ઈશ્વરે શું કર્યું હતું અને તેમના માટે કેવી રીતે કાર્ય કર્યું હતું તેની વાત કરી છે. આ એવો અનુભવ હતો જેને તેઓ સહેલાઈથી ભૂલી શકે તેમ નહોતા. પરંતુ આ ગીતે તે ઘટનાની યાદને સતત તેમની સામે જીવંત રાખી. મિત્રો, આગળ તેઓ નિર્ગમન 15 અને 4-6માં ગીત ગાય છે કે તેણે ફારૂના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધા છે અને તેના માનીતા સરદારોને સૂપ સમુદ્રમાં ડૂબાડી દીધા છે. જળનિધિઓ તેઓ ઉપર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની પેઠે ઊંડાણોમાં ગરક થઈ ગયા. હે યહોવા, તારો જમણો હાથ પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા, તારો જમણો હાથ શત્રુઓને અફાડીને તેમના ચૂરા કરે છે. મિત્રો, ઇસ્રાયેલીઓ હવે પોતાના છુટકારાની ઉજવણી કરી રહ્યા હતા. તેમના માટે મિસર અને મિસ્રીઓ એ ગુલામી, નિરાશા અને લાચારીનું પ્રતીક હતા. પરંતુ હવે તેઓ મુક્ત થયા હતા. તેમના ગીતનો મુખ્ય સાર અને સંદેશ એ જ હતો. યાદ રાખો કે તેઓ જૂઠી ભક્તિના દેશમાંથી બહાર આવ્યા હતા. મિસર પર આવેલી દરેક આફત મિસરના કોઈને કોઈ દેવતા સામેનો ઈશ્વરનો ન્યાય હતો. હવે તેઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા? 11મી કલમ કહે છે કે હે યહોવા, દેવો મધ્યે તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રમાં ભયયોગ્ય તથા આશ્ચર્ય કર્મ કરતા બીજો કોણ છે? મિત્રો, ઈશ્વર ઇસ્રાયેલીઓને પોતાના વિશે મહાન અને મહત્વપૂર્ણ પાઠ પણ શીખવી રહ્યા હતા. આ ગીત આગળ નિર્ગમન 15, 12મી અને 13મી કલમમાં કહે છે કે તે તારો જમણો હાથ લાંબો કર્યો, પૃથ્વી તેઓને ગળી ગઈ. જે લોકોને તે છોડાવ્યા તેઓને તે દયા રાખીને ચલાવ્યા છે અને તે તારા પરાક્રમ વડે તેઓને તારા પવિત્ર વાસમાં દોરી આણ્યા છે. દર્શકો, ઇસ્રાયેલ એક છુટકારો પામેલા લોકોનો સમૂહ હતો. સૌથી પહેલાં તેમનું મુક્ત થવું જરૂરી હતું. આજે પણ ઈશ્વર માટે કંઈ કરતા પહેલાં વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર પામવો જરૂરી છે. ઈશ્વર પ્રથમ આપણા કાર્યને નહીં, પરંતુ આપણો વિશ્વાસ અને તેમની મુક્તિને સ્વીકારવાની અપેક્ષા રાખે છે. મિત્રો, ઈશ્વર એવું નથી કહેતા કે જો તમે તમારી જાતને સાબિત કરશો, વધુ સારા ધોરણ સુધી પહોંચશો,
તમારો ચહેરો ધોઈને, તમારું આંગણું સાફ કરીને અને બહારથી સારા દેખાશો તો હું તમારો સારો પડોશી બનવા તૈયાર છું. ઈશ્વરને દુનિયા પાસેથી કંઈ જોતું નથી. તેઓ ખોવાયેલી દુનિયાને માત્ર એટલું પૂછે છે, મારા પુત્ર વિશે તમે શું કરશો, જે તમારા માટે મરણ પામ્યો. ફરી એકવાર 13મી કલમ સાંભળો. તેઓને તે દયા રાખીને ચલાવ્યા છે અને તે તારા પરાક્રમ વડે તેઓને તારા પવિત્ર વાસમાં દોરી આણ્યા છે. આ શબ્દો સાંભળીને એવું લાગે છે કે જાણે તેઓ પહેલેથી જ વચનના દેશમાં પહોંચી ગયા હોય. ઈશ્વરની દ્રષ્ટિએ તો તેઓ ત્યાં પહોંચી ગયા જ હતા, કારણ કે ઈશ્વર તેમને ચોક્કસપણે ત્યાં લઈ જવાના હતા. મિત્રો, વિશ્વાસથી તેઓએ વિજયનું ગીત ગાતા નિર્ગમન 15, 18 અને 19માં જાહેર કર્યું કે યહોવા સદા સર્વકાળ રાજ કરશે, કેમ કે ફારૂનના ઘોડા, તેના રથો તથા તેના સવારો સુદ્ધા સમુદ્રમાં ગયા. ને યહોવાએ સમુદ્રના પાણી પાછા વાળીને તેઓ પર ફેરવી વાળ્યા, પણ ઇસ્રાયેલ પુત્રો સમુદ્ર મધ્ય થઈને કોરી જમીન પર ચાલ્યા. હવે આપણો પરિચય એવી સ્ત્રી સાથે થાય છે જેના વિશે આપણે મૂસાના જન્મ પછી ફરી સાંભળ્યું નહોતું. તે છે મરિયમ, જે મૂસા અને હારૂનની બહેન હતી. 20 અને 21મી કલમ જણાવે છે, અને હારૂનની બહેન મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું અને સર્વ સ્ત્રીઓ ડફ વગાડતા અને નાચતા નાચતા તેની પાછળ ચાલી. અને મરિયમે તેઓને પ્રત્યુત્તર દીધો કે યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેણે મહિમાવાન ફતેહ મેળવી છે. તેણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે. દર્શક મિત્રો, આ ઈશ્વરની મુક્તિ માટે તેમની સ્તુતિ અને આરાધનાના ગીતોનો અંતિમ નિષ્કર્ષ છે. હવે ઇસ્રાયેલીઓ સમુદ્ર પાર કરી ચૂક્યા હતા. તેઓએ મૂસાનું ગીત ગાઈને સ્તુતિ અને આનંદનો અદ્ભુત સમય પસાર કર્યો હતો. તેઓ હવે સ્વતંત્ર લોકો હતા. તમને એવું લાગશે કે હવે પછી તેમનું જીવન ખૂબ સરળ અને સુખમય બની જશે અને તેઓ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ જશે. એવું લાગે કે હવે આકાશમાં કોઈ વાદળ નહીં હોય, રસ્તામાં કોઈ કાંટો નહીં હોય અને લોકોમાંથી કોઈ નિશાસો પણ નહીં નીકળે. પરંતુ જ્યારે તેઓ અરણ્યમાં 3 દિવસની મુસાફરી કરીને આગળ વધ્યા, ત્યારે તેમની સાથે શું બન્યું? તેમને તરસ લાગી અને પાણીના અભાવે તેઓ ફરિયાદ કરવા લાગ્યા. નિર્ગમન 15 અને 22માં આપણે વાંચીએ છીએ, અને મૂસાએ ઇસ્રાયેલ પુત્રોને શુભ સમુદ્રથી આગળ ચલાવ્યા અને તેઓ નીકળીને સૂર અરણ્યમાં ગયા અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં. મિત્રો, મિસર એક સમૃદ્ધ દેશ હતો, જ્યાં પાણીની કોઈ કમી નહોતી. લોકો ત્યાં સુખ સગવડમાં જીવતા હતા. પરંતુ હવે એ જ લોકો અરણ્યમાં આવી ગયા, જ્યાં પાણીનું એક ટીપું પણ શોધવું મુશ્કેલ બની ગયું હતું. મિસરના જળાશયો પાછળ રહી ગયા હતા અને તેઓ હજુ સુધી જીવતા પાણીના ઝરા સુધી પહોંચ્યા નહોતા. મિત્રો, મારા મતે આ દરેક નવા જન્મ પામેલા ઈશ્વરના લોકોનો અનુભવ છે. ઉદ્ધાર પામ્યા પછી વિશ્વાસીને સમજાય છે કે મિસરના જળાશયો હવે તેને જરાય સંતોષ આપતા નથી. તેના જીવનમાં આત્મિક તરસનો એક સમય આવે છે. ફિલિપી 3 અને 7માં સંત પાઉલ આ સમય વિશે કહે છે, પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. પછી પ્રેરિત પાઉલ પોતાના હૃદયની ઊંડી તરસ અને પ્રબળ ઝંખના વ્યક્ત કરે છે. ફિલિપી 3 અને 10માં તે કહે છે, એ માટે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને તથા તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ. મિત્રો,
ઉદ્ધાર પામ્યા પછી ઘણીવાર વિશ્વાસીના જીવનમાં આવો રણ પ્રદેશનો પ્રવાસ આવે છે. તમને આત્મિક તરસ લાગે છે, પરંતુ મિસરનું જૂનું પાણી હવે તમને સંતોષ આપી શકતું નથી. તમે જીવંત જળની શોધમાં રહો છો, પરંતુ તે ક્યાં મળશે તેની તમને ખબર હોતી નથી. બાઇબલમાં યોહાન 7:37 કહે છે કે હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. ઈસુ પાસે આવવું અને તેમની પાસે જીવનનું જળ મેળવવું કેટલું અદ્ભુત છે. ઇસ્રાયેલીઓનો પ્રથમ અનુભવ તરસનો હતો. તેમને પાણી મળતું ન હતું, પણ હવે તેઓ બીજા એક અનુભવમાંથી પસાર થવાના હતા, અને તે પહેલાંથી પણ વધારે મુશ્કેલ હતો. મિત્રો, તે વિશે આપણે હવે પછીના અભ્યાસમાં જોઈશું. તેથી વાલા દર્શક મિત્રો, મારી આપને નમ્ર વિનંતી છે કે આ અભ્યાસમાં નિયમિત રીતે જોડાયેલા રહેશો. અમારો આ કાર્યક્રમ આપ અમારી YouTube ચેનલ પરથી જોઈ શકો છો. વાલા મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો હમણાં જ તમારો ફોન લો અને અમારા પ્રતિનિધિ સાથે તમે ફોન કરી તમે શું શીખ્યા તે જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આભાર.
વિભુજી તારણ આપો પાસે તમારી રાખો. આજે વિભુજી તારણ આપો પાસે તમારી. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાંથી આપણે એક મહત્વપૂર્ણ સત્ય શીખ્યા કે ઈશ્વરની મુક્તિનો અનુભવ કર્યા પછી પણ વિશ્વાસી જીવનમાં કસોટીનો સમય આવે છે. ઇસરાયેલીઓએ લાલ સમુદ્ર પાર કરીને ઈશ્વરની મહાન શક્તિનો અનુભવ કર્યો અને આનંદથી ગીત ગાયું. પરંતુ થોડા જ દિવસોમાં જ્યારે તેઓ અરણ્યમાં તેમને પાણી ન મળ્યું ત્યારે તેઓ ફરીથી ચિંતા અને ફરિયાદ કરવા લાગ્યા. આપણા જીવનમાં પણ ઘણીવાર એવું જ બને છે. જ્યારે ઈશ્વર આશીર્વાદ આપે છે ત્યારે આપણે આનંદિત હોઈએ છીએ, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણો વિશ્વાસ ડગમગી જાય છે અને ફરિયાદો વધવા લાગે છે. પરંતુ ઈશ્વર આપણને શીખવે છે કે તેઓ માત્ર વિજયના સમયમાં જ નહીં, પરંતુ સંકટના સમયમાં પણ આપણી સાથે રહે છે. જે ઈશ્વરે લાલ સમુદ્ર પાર કરાવ્યો એ જ ઈશ્વર અરણ્યમાં પણ માર્ગ તૈયાર કરી શકે છે અને તરસ્યા હૃદયને સંતોષ આપી શકે છે. તેથી આપણે માત્ર આનંદના સમયમાં જ નહીં, પરંતુ મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર ભરોસો રાખીએ, કારણ કે જે ઈશ્વરે આપણને ભૂતકાળમાં બચાવ્યા છે તેઓ જ ભવિષ્યમાં પણ આપણને સંભાળશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, લાલ સમુદ્ર પાર કર્યા પછી ઇસરાયેલીઓને પ્રથમ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? એ. ખોરાકની અછત, બી. શત્રુઓનો હુમલો, સી. પાણીની અછત અને તરસ, ડી. રોગચાળો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. 600. મિત્રો, અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને આજનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.